હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં હશો ને? આજે ગાઈસ વ્લોગ લીધો નથી કેમ કે ગ્રહણ છે, બધા અંદર છે, કંઈ ગમતું નથી અને બધા લોકડાઉનની જેમ આજે પૂરાઈ ગયા છે. લોકડાઉનની આજે યાદ આવી ગઈ ગાઈસ. અહીંયા ફોન લેવા માટે અમથા લાડ થાય છે. હે ચાલો આપણે જઈએ ના જવાય, ગ્રહણ છે આજે. જાડીઓ જો જાડીઓ અહીં જો જાડું. જો ગાઈસ, તો આપણે કાલે ભાવિનજીએ બનાવ્યા હતા ઘૂઘરા ખાઈ રહ્યા છે. આ બે જણા જો ને, હેત અને એનો ફ્રેન્ડ. આ બાજુ શું કરો છો બેઉ જણા? મમરા 5:30 તો થઈ ગયા છે. માંડ દિવસ કાઢ્યો છે કે હેત? એક નંબર ગુજિયા બનાવેલા ઘૂઘરા. શું થયું? હા ના, મોટી બિઝનેસની વાતો ચાલે છે. કાલે કોને શું કરવાનું છે? પોટલીઓ ભરવાની છે, ફુગ્ગા ભરવાના છે. કલર લગાડી દીધી અમે. ના અરે મારે કશું છે. ઓ વ્હાઈટ ચાદર ખરાબ થશે મારી સાથે. તમે કલર લેવા આવી ગયા છે. નહીં લાગ્યો. કશું લાગ્યું નથી. ગાઈસ, તો મમ્મી, ગ્રહણ please છે ને આ ભાઈને બહાર જવું. અરે કઈ નહીં થાય, 5 જ મિનિટ બાકી છે. પ્લીઝ 5 મિનિટ નહીં બાકી. પ્લીઝ મારી મમ્મી પ્લીઝ. હમલો થઈ ગયો પેલા પર, કોના પર? સંતાન પર, બધા તારા દોસ્ત પર. હા ઘેરી કાઢ્યો. જુઠ્ઠું ના બોલ. સાચું પેલા પાર્થને પૂછો લો યાર. કઈ જવું છે? આખો દાડી Please, please. કલાક રહી જાય ગ્રહણ છે ને યાર, એટલે કહ્યું. ના જાઉં છે. બાથરૂમમાં જાય. ના જાઉં છે. ના જાઉં છે. આ બાજુ ના જાઉં છે. માને જો જાઉં છે. ગાઈસ, અહીંયા જો હે. મમ્મી જવા દે પ્લીઝ પ્લીઝ. હે? મોઢા. પ્લીઝ મમ્મી જવા દે ને યાર. કઈ જવું છે એમ કે તને? રમ્મા પોટલિયા મારે પેલા પકડી લીધો. ના જવાય બેટા. પ્લીઝ મમ્મી ના જવાય. પણ પ્લીઝ. અહીંયા એક વાત કહું. અહીંયા. જો ગાઈસ, તાંડવ ચાલે છે. પ્લીઝ મારી મમ્મી પ્લીઝ. ચક્કર હું તો આવે. જાઉં છું, જાઉં. ના હું તો જાઉં. ના ના, હું જાઉં. ના, ઈ બની નીચે આવીશ. ના જાઉં, ના ના કીધું ને આમાં. હું પાછું ફેંકુંગા. સારું જા બસ. ઓ જા જા. તો ગાઈસ, ગ્રહણ પતી ગયું છે અને નહીં લીધું છે. ગ્રહણ પછી બધાએ નાહવું જોઈએ. અડધા માને અડધા નથી માનતા, પણ અમે તો માનીએ છીએ ગાઈસ કે બહુ મોટું ગ્રહણ હતું આપણા ભારતમાં પણ. અને મારી કાલની તબિયત ખરાબ છે એટલે આખું મારી એવી છે. વરુણજી હા બોલો. શું કરતા હતા આમ? કશું નથી, મેં શું કર્યું તને? તમે ફ્રેશ થઈ ગયા? જોરદાર હેઠ નાવા ગયો છે હે ને? ભૂખ લાગી છે યાર. તો હવે કાઢ દો જમવાનું. આજે ભાવિનજીએ ગ્રહણનો ઉપવાસ કર્યો હતો ગાઈસ, તો હવે ઉપવાસ છોડશે. અને આયો હેતનો ફ્રેન્ડ. અલા અચાનક જ મેં નહીં યાર. નહીં લીધું તે. હેત બી નાવા જ ગયો છે. હવે કો કલર હે હેત બી નાવા જ ગયો છે. હેત આવે નહીં. નંબર તો બોડા પર રગડ દીધો. કોના? એના હેત ના તાને એવું? એમ લગાડી દીધો. હા. એ કલર ની કર્યો. ગાઈસ, આપણું આવી ગયું છે જમવાનું અને ચલો કઈ. આ દમ થઈ જાય ચણાનું શાક, રોટલી, કઢી, બટાકાનું શાક, ભાત. આ જો આના ચાડા જો. હું ડરી ગયો યાર. શું થયું? શું કરે છે આવું? મસ્તી જમવું હોય તો આવી જાઓ બધાને ગાઈસ. બોલાવો બધો મંથન ને બધા. મંથન તો આવતા જ નહીં. ગયો તો કઈ ગયો? બજાર ગયો. હમણાં? હા કેમ અત્યારે? હું ખબર કઈ કલર તો લેવું કલર લેવા ગયો. કાલ ધૂળેટી છે, આપણે બી જઈએ. હા, જમીન જઈએ. મારો છોરો બિચારો મારે થાળી લઈને જાય છે.
મૂક્યા હા ગાઈસ જમી લીધું છે અને જમ્યા પછી મને ખાવા છે ખજૂર. ખજૂર ખાવાની મજા જ કરેલો હોય. પહેલો ઢગલો કપડાં પડ્યા છે હજુ વાળવાના, પછી મોડા વાળું. આજ તો કંટાળો આવે છે. કાલના છે કપડાં ધોયેલા. તો ખજૂર ખાઓ. ખાધા પછી કઈ મીઠું ખાવાનું થાય ને તો ખજૂર જ ખાઈ લેવાનું. જોરદાર પેલો ભાઈઓ આવે. ઓય ચલો ફટાફટ મોડું થાય. પપ્પા મારે કોને નહીં મારે બેટા, મમ્મી છે. કેમ કર્યું? આ જુઓ આટલો ગયડો થઈ ચોવે છે. નાનો છે એ તો, નાનો છે. ચાલો 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 ચાલો, મોડું થાય ચલો. ચલો આજે શું ખવડાવશો બજારમાં? આજે જોઉં છું કઈ નવી વસ્તુ ખવડાવવું એવી ઈચ્છા છે. સારું. તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે ફ્રેન્કી ખાવા. હેડ કેટલી ખાવાની છે તારે? એક જ ઓકે તમારે? એક સારું. અડધી તારી હોવ હે ને? ગાઈસ આવી ગઈ છે ફ્રેન્કી. હેડ લે લે, હેડ. ફ્રેન્કી લઈ લે. હજુ ખાવા લે મેડમ. ખતરનાક ગરમ છે યાર. લો ટેસ્ટ કરો. મસ્ત છે ને? એટલે કાગળ તો નહીં ખાઈએ ના, કાગળ નહીં છે. ગાઈસ ફ્રેન્કી ખાઈ લીધી છે અને મેં તો કેક પણ ખાઈ. હું કે એને પાક્કા રંગથી મને કલર કરીશ. હા પણ તમે તાર પપ્પાએ શું કર્યું એમ તો કે. મને નથી ખબર ને. કઈ વાંધો નહીં, મારી પાર્ટીમાં કોઈ નથી ગાઈસ, ખાલી તમે જ છો ગાઈસ. ગાઈસ આપણે આવી ચૂક્યા છે કલર લેવા માટે હેતના. લઈ લે બેટા જે જોઈએ. એ ડબ્બી વાળા લઈ લો. હા પણ પાકતા છે પૂછો. ના આવી ગયા પક્કા. આ થેલીઓ લઈ લે. કેટલા વાળી છે ભાઈ ત્યાં થેલીઓ? હા 50 વાળી બે આપીને. ગાઈસ આપણે કલર લઈ લીધા છે ફાઇનલી અને કાલે બરાબરની ધૂળેટી રમવાની છે. હું તો નથી કેમ? રમવાનો. કેમ? ના બસ હું નથી રમવાનો. હું ફોન પકડીશ. બ્લોગ ઉતારશો હા, અમારો? vlog ઉતારીશ. હા અમારો બ્લોગ ઉતારજો. પછી છેલ્લે ખાડામાં નાખીશું શેકો પપ્પા. ખાવાની કાદેવો કાદેવ મને અહીંયા સિટીમાં નહીં, ગામડામાં ચાલે કાદેવ. એ પ્યોર કાદેવ હોય. હા. અહીંયા બધાનો ગંદો કાદેવ. છી છી છી. ગાઈસ તો અમારો થઈ ગયો છે અહીંયા ઝઘડો. અરે કેમ તો કે બે જણા રોજ ઝઘડો કરે યાર શું કરું. તો બોલવાનું તો થાય જ નહીં, કેમ ના થાય? વાત કરે. અરે હું આવું ને ત્યારે જ તમે ઝઘડો કરો, એમ તો તમે બે જણા એવા મળીને રહો. હા, નહીં તો ગાઈસ પણ આ છે ને બધાને દેખ કાલ દેખ તો કર. દેખો તમે તમને તો આપણે આવી ચૂક્યા છે ઘરે અને હેતના કલર મેં છુપાઈ દીધા છે. 2 દિવસ પહેલાં પણ લાયા હતા કલર અને હમણાં પણ બધું રોજ નવું લાવવાનું રોજ. એટલે આજે મેં કલર છુપાઈ દીધા કેમ કે બધું હવારમાં જ પૂરું કરી દે છે. શું કેવું ભાવિન? મેડમ કેવો લાગે છે? બસ હીરો લાગો છો. મેળ્યું છે કે તારા ઓકે. બધું હવારમાં જ પૂરું કરી દે છે. 10 મિનિટમાં તો બધું પૂરું એક જ હાથે. ભાઈ હવારમાં બધો કલર ના પૂરો કરી દેતો. હા અહીં જો હું 10 વાગે રમવા આવીશ એટલે. ગાઈસ તો આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી અને બીજા દિવસ માટે હેપી ધૂળેટી.